શૌનકજીએ પૂછ્યું કે હે સૂતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન છે એ કરોડો સૂર્ય સમાન છે. અજ્ઞાનનો અંધકાર દૂર કરવા માટે જ્ઞાન જોઈ, અને તમારું જ્ઞાન તો કેવું છે, કરોડ સૂર્ય સાથે ઉગે તો પછી બધો અંધકાર દૂર થઈ જાય. એવી રીતે તમારા જ્ઞાન રૂપી સૂર્યથી અંધકાર દૂર કરી દો. અમને એવી સાર ગર્ભિત વાણી અમને કયો કે અમારા કાન માટે રસાયણ અમૃત સમાન હોય, દવા હોય. ઈ દવા કેવી? તો કે સાંભળી અને હૃદયમાં ઉતરે, અને હૃદયમાં ઉતરી અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને મહાન વિવેક ની વૃત્તિ થાય. વૈષ્ણવો છે એ માયાથી છુટકારો કેવી રીતે મેળવે છે ઈ અમને કયો, એવું જ્ઞાન કયો કે સાંભળીને અમારી અંદર બોધ થાય. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યા હિ કથા સારમ મમ કર્ણરસાયનમ સૂતાખ્યા હિ કથા સારમ મમ રસાયનમ. અમારા કાનને તૃપ્તિ થાય, અમારી અંદર રહેલો અજ્ઞાન છે એ અજ્ઞાનનો નાશ થાય. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવો હોય તો જ્ઞાન રૂપી દીપક જગાવવો પડે, અને તમારું જ્ઞાન છે ને એ તો કરોડો સૂર્ય સમાન છે. સાર ગર્ભિત કથા કયો, આખ્યાન કરો. સૂતાખ્યાહી કથા સારમ. વ્યાસજીએ તો ઘણા પુરાણ રચ્યા, તમે એનું પઠન કર્યું, તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું, અંદર રાખ્યું છે, તમે જ્ઞાની છો, તો થોડુંક અમને કયો. જાજુ અમારે સાંભળવું નથી, એવો સાર કયો કે જે સાર સાંભળીને અમારું અજ્ઞાન દૂર થઈ જાય. ટૂંકમાં સૂતાખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. અમારા કાનને પ્રિય હોય એવું ભગવાનની ભક્તિ થાય, જ્ઞાન વધે, વૈરાગ્ય અમારો જાગે.
અને એનાથી અમારી વિવેકની વૃદ્ધિ થાય. સાચી વાત જ આ છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને એનાથી વિવેક જાગૃત થવો જોઈએ. જ્ઞાન તો ઘણું લઈ લીધું, પણ અંદરનો વિવેક જાગૃત ન થાય. ભક્તિ ઘણી કરી, પણ અંદરથી વિવેક જાગૃત નથી થતો. વૈરાગ્ય ઘણોય કર્યો, પણ વિવેક નથી જાગતો. વિવેક એટલે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે ને, એ વિવેક છે. અંદર જ આપણા શત્રુઓ છે, એ શત્રુનો નાશ કરવાનો આપણને વિવેક નથી જાગતો. કોઈ આપણને જરાક ખલેલ પહોંચાડે ને તરત જ આપણે ક્રોધ આવી જાય. પેલા કામ છે કે આ મારે કાર્ય કરવું છે, એ કામ કરતા ને એમાં ખલેલ કરે, કોઈ ખળભળાટ કરે, કોઈ અવાજ કરે, એટલે તરત જ ક્રોધ આવે, ખીજ ચડે. જોવાય છે આપણે કે આ બધું થાય છે, પણ એ ક્રોધને આપણે દાબી શકતા નથી. તો ભાગવતની કથા સાંભળીને ત્યારે જ્ઞાન જાગૃત થાય છે, વિવેક જાગૃત થાય છે, બોધ મળે છે કે આ બધું બહારનું છે. રજોગુણમાંથી આવે છે. કામ એસ, ક્રોધ એસ, રજો ગુણ સમુદ્ભવ, મહાસન્નો મહાપાપમાં, મહાપાપી. માણસને કામ અને ક્રોધ એ બે જ પછાડે છે. પેલા એને કામ ના હોય કે મારે આ કરવું છે, પછી કામનામાં વિઘ્ન આવે, કોઈ બાધા નાખે, કોઈ ખલેલ પહોંચાડે, એટલે તરત એનો ક્રોધ જાગૃત થાય. કઈ બોલી ન શકે તો પછી એને ખીજણકો થઈ જાય, ખીજણકો સ્વભાવ થઈ જાય. અને જો એમાં સિદ્ધિ મળી ગઈ, ક્રોધ ઉપર એ કાબુ લઈ લે, એનો કામની ઈચ્છા છે, એ કામની પૂર્તિ માટે એ પ્રયત્ન કરે, ક્રોધ કોઈ કરાવે નહીં, કોઈ ખલેલ ન પાડે, તો પછી એને લોભ આવે કે હજી વધારે સારું કામ કરવું, હજી વધારે સારું કરવું. એમાંય સિદ્ધિ મળી ગઈ, વધારે વધારે કરીને, તો પછી એને મોહ આવે કે બધું મારું છે, મેં આટલું કર્યું. મોહમાં કોઈનો વિઘ્ન ન નાખે બહારના તત્વો. પછી અહંકાર આવે કે મારા જેવું કોઈ નહીં. અને અહંકાર આવે પછી પતન. આ અંદરનો વિવેક છે. અંદરના શત્રુ આવી રીતે ધીમે ધીમે આપણને પછાડવાની કોશિશ કરે. એને આપણે જોવાના કે આ બધું આવે છે, જાય છે. એ વિવેક જાગૃત થયો, વિવેકની વૃદ્ધિ થાય. વૈષ્ણવ હોય ને એ માયા ઉપર આવી રીતે વિજય પ્રાપ્ત કરે, માયા મોહથી છુટકારો મેળવે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, વિવેકો વર્ધતે મહાન, માયા મોહ
વૈષ્ણવે ક્રિયતે કથમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એનાથી વિવેક વર્ધતે મહાન, વિવેક વધે, વિવેકની વૃદ્ધિ થાય. વિવેક આવી જાય પછી એમને રીએ સ્થિર એમને એક જ સ્થિતિ મારી એમને ઈ વૈધે રાખે. વિવેકો વર્ધતે મહાન. એકવાર વિવેક થઈ ગયો બસ હવે થઈ ગયો છે, એમની વધવો જોઈએ. માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. વૈષ્ણવો છે એ માયા મોહથી છુટકારો કેવી રીતે મેળવે, નિરાશશ્ચ કેવી રીતે છૂટે છે. જે માયાથી ને મોહથી છુટકારો મેળવે ને એ જ વૈષ્ણવ કહેવાય. તો જીવ કહેવાય. માયા છૂટતી નથી, મોહ છૂટતું નથી. ભક્તિ કરો, જ્ઞાન કરો, વૈરાગ્ય કરો, વિવેક જાગૃત થાય, પણ મોહ માયાથી છૂટવું બહુ અઘરું છે. વૈરાગ્ય આવી ગયું હોય, સંન્યાસી થઈ ગયા હોય છતાંય એને અહીંયા વનમાં બધું આશ્રમ બનાવીને રહે, એને ક્યાં જરૂર છે. વૈરાગ્ય થઈ ગયો છે તો એમાં રહીએ. સંસારીઓને બેંકમાં ખાતા હોય એમ એને બેંકમાં ખાતા હોય. આમાંથી છૂટવું કેમ? વૈષ્ણવ છે એવી કેવી રીતે છૂટી જાય છે એ અમને કયો. આ ઘોર કળિયુગમાં જીવ છે એ બધા આસુરી સ્વભાવના થઈ ગયા છે. સ્વભાવ જ આસુરી થઈ ગયો હોય. આસુરી સ્વભાવ થાય એટલે કલેશો આવે. કલેશ એટલે દુઃખ. દુઃખથી પછી આક્રાંત થાય, દુઃખી થાય. તો એ દુઃખમાંથી મુક્ત થવા માટે શું કરવું? એવા જીવ હોય એને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય શું? શુદ્ધ બધાને બનવું છે પણ ઉપાય જાણતા નથી. શુદ્ધ એટલે દેવી સંપદા વાળો જીવ બની જાય. આસુરી સંપદામાંથી દેવી સંપદામાં આવી જાય. આપણી અંદર આસુરી સંપદા અને દેવી સંપદા બે છે. જીવનો સ્વભાવ છે તરત જ આસુરી સ્વભાવ વાળો બની જાય. કળિયુગમાં આ કળિયુગની અંદર, ઘોર કળિયુગની અંદર ઇહ ઘોરે કલો પ્રાયો. કળિયુગનો સ્વભાવ છે, ઘોર કળિયુગનો. એ જીવને આસુરી વૃત્તિ વાળો જ બનાવી દે.
જીવશ્ચાસુરતામ ગતઃ જીવશ્ચ આસુરતામ ગતઃ આસુરી વૃત્તિ વાળા થઈ જાય. આ મોહ ને માયા છે ને એ આપણને લપેટી લઈએ એટલે આસુરી સ્વભાવ વાળા થઈ જાય. દેવી સંપદા વાળો ત્યારે થયો કહેવાય કે મોહ માયાથી પર થાય તો જીવ શુદ્ધ બની જાય. નહીતર આસુરી સંપદા હોય તો પછી એ જીવને કલેશ્રીય રાખે. એમાંથી અનેક પ્રકારના દુઃખ ઉત્પન્ન થાય. તે દુઃખમાંથી મુક્તિ કેવી રીતે મેળવે? એ શ્રેષ્ઠ ઉપાય શું? કલેશાક્રાંતસ્ય તસ્યૈવ કલેશ આક્રાંતસ્ય કલેશથી આક્રાંત થયેલો દુઃખી થયેલો ચારે કોર દુઃખ જ. ક્યાંય શાંતિ નથી માણસને. આજે અશાંતિ છે. શોધને કિમ પરાયણમ ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચાસુરતામ ગતઃ કલેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. કલેશોમાંથી મુક્તિ મેળવવા માટે, આસુરી સંપદામાંથી દેવી સંપદા વાળા બનવા માટે, કલેશોમાંથી મુક્ત થવા માટે, શ્રેષ્ઠ બનવા માટે, શુદ્ધ બનવા માટે શું ઉપાય છે? શ્રેષ્ઠ ઉપાય, સૌથી શ્રેષ્ઠ, બહારથી સ્નાન કરી છે તો શરીર શુદ્ધ થાય છે. અંદરનો સ્વભાવ બદલાવાની જરૂર છે. અને સ્વભાવ કેવી રીતે બદલે? માણસ બધું બદલે, મકાન બદલે, કપડા બદલે, પત્ની બદલાવી નાખે, છૂટાછેડા લઈને બીજા લગ્ન કરે, પણ અંદરનો સ્વભાવ નથી બદલતો. અંદરનો સ્વભાવ તો સત્સંગ કરવાથી બદલે છે. કોઈ પણ મહાન વ્યક્તિ હોય ને, એ મહાન વ્યક્તિએ સત્સંગ કર્યો છે ને ત્યાર પછી જ મહાન બની હોય છે. એમને મહાન બનતી જ નથી. શ્રી દ્વારિકાધીશ કી જય.